પ્રભુએ જન્મતા બાળકને દાંત ન આપ્યા એના બે કારણ. ભગવાનને ખબર છે કે બાળકને જન્મતાની સાથે દાંત આપીશ તો એ અજ્ઞાનતાને આધીન થયેલો બાળક માની ચામડી કાપવા માંડશે, અથવા તો દાંત આપીશ તો એ વધારે ખાવા માંડશે, બધું ખાશે, એની જઠરાગ્નિનો વિકાસ નહીં થયો હોય અને બધું ખાશે એટલે બીમાર પડીને મૃત્યુ પામશે. એટલે પ્રભુ એને દાંત નથી આપતા અને પરિણામે ભગવાન એ બાળકની માતાના અંગમાં દૂધનું સર્જન કરે. પણ પછી અમુક ઉંમર થાય બાળકની એટલે પછી દૂધિયા દાંત આપે. કેટલી સરસ વ્યવસ્થા છે ઈશ્વર. પણ એ દૂધિયા દાંત પછી અમુક સમય થાય એટલે પાડી નાખે. ભગવાનને એમ લાગે કે હવે જઠરાગ્નિ બરાબર થઈ ગઈ છે, હવે આ દૂધિયા દાંતની જરૂર નથી, પછી કાયમી દાંત આપે. જે આપણી અમુક ઉંમર થાય ત્યાં સુધી રહે. અને અમુક ઉંમર થાય, આધેડ ઉંમર થાય એટલે ભગવાન પાછા એ દાંત પાડી નાખે. નહીતર એમને રાખતા હોય તો શું, એને કઈ દાંતની બેંક કરવી જ ઉપર? એમને રાખે તો શું તકલીફ છે? પણ પાડી નાખે. એને ખબર છે કે હવે આ ઘરડો થતો જાય, જઠરાગ્નિ મંદ થતી જાય, આના દાંત રહેવા દઈશ તો આ ખાવાનું બંધ નહીં કરે, ખાવાનું બંધ નહીં કરે તો પચાવી નહીં શકે, પચાવી નહીં શકે તો બીમાર પડશે, બીમાર પડશે તો બૂમો પાડશે, બૂમો પાડશે તો ઘરને હેરાન કર્યા કરશે. એટલા માટે પ્રભુ પાછા દાંત પાડી નાખે. આખી પદ્ધતિ હતી, આ યોજના હતી.